મૂકેલી ને એ 4 વસ્તુ રામદેવજીએ હરભુજીને આપીને કીધું ગામમાં જાઓ. ગામમાં ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. બકાત ફાટ કરતો ઘોડો બજાર વચ્ચે આવતો હતો ને આખો ડાયરો વિચાર કરે ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને હાલ્યો અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે આ બધો ડાયરો શું બેઠો છે કરે રામદેવજી બાપા વી ગયા 3 દી થયા. હરભુજી દાંત મીડા કાઢવા કે પણ રામદેવજી બાપા મને અટાણે મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો. પણ ઈ કે આ જો આ બધી વસ્તુ મને આપી અને બધાને શંકા જાગી હો ભાઈ. ઈ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા હાલો એ કે ખોદવા જાવ. આ દુનિયા છે રામ હાથીની અંબાડીએ ચડાવીને ઘટાડે બેહારે ઈ જગત છે. ઈ સમાધિએ ગયા આમ જા ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ. ઈ કે હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. કાબાઓ મેં તમને શું કીધું તું બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તોય તમે ન કરતા તમે ન રહીએ ક્યાં ને. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નો નેજો નો ફરકતો હોય, રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નું મંડળ ન હોય, એક ગામ ન હોય. કેવડી રામદેવજી ની કૃપા. અને એના કુટુંબ ના જો સમજી ક્યાં હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. રામ પોતાના જ નથી સમજી કે કોની પાસે રોદડા રોવા. બાકી તો તમે જોવો તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે અત્યારે. એક ભાઈ આમ દિવાલે ઊંથી ખીલી ખોડતો હતો. બોલો માથું દિવાલ કોઈને અણી કોઈ હચોડિયું મારતો હતો. રિયો બબડતો હતો કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે છે કે ખીલ્યું જો ને કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ દિવાલની ક્યાં છે કે આ દિવાલની છે. આમ પકડી લે આ કે અણી તો આઈન પાઈ હતી હું તો અહીંયા મસ્તો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. યા સમાધાન થતું તું નથી કરી એકતા ભલામણા. શું આપણે વાત કરીએ. અરે એવા બુદ્ધિના ગાડિયા બે ભાઈબંધ હતા ને તલાવની પાળે રોજ બે કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય એટલે ખાવા પીવા નાવા ધોવા આવે પાછા વ્યા જાય. ઘરે જ ડખા થાય. એના બાપા નીકળ્યા એ કઈક તો કરો. બે ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા એ કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈશ કે ડખા થાય મજા નથી આવતી. હવે હા વરામ આટકા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં. બોલો કે આ કર્યું આ કર્યું આ કર્યું ધંધો કઈ હુજ્યો નહીં. પછી એક કે મને ધંધો ઉજે કે શું એ કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસાની મગજ મારી છે ને પૈસા દે પછી શું ડખા થાય. એ કે હા ઈ સાચી એટલે કર્યું બધું ભેગું. એ કે 2-3 તિજોરીઓ ભરી લઈને પછી કે આ બધું હંકેલો કરી લઈ સારા જોઈએ તાર 5-10 હજાર રૂપિયા દઈ દઈશું. એ કે હા ઈ વાત સાચી. બે મીડિયા પૈસા બનાવો. એક કે હું મળું પૈસા બનાવો ને તું મેં ડટ્ટા બનાવો. હો અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું નજર ગઈ કે ઉપર કે ભૂલ થઈ જઈ. આમ આ બે હું બનાવેલી હો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું. 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની નોટ લઈને ચીની પાસે જવું. જો આ ભૂલ થાય ત્યારે આમ થાય. ગમે એટલા રૂપિયા ખર્ચો ને પણ ભૂલ મૂળમાં જ હોય. એ ક્યાં જોતો નથી. આ 15 નો સિક્કો લઈ કે શાંતિ રાખીને ગામડામાં જોવાય. ગામડામાં બાપા કોક પણ બાપા બેઠા હોય કોક ડોશમાં બેઠા હોય અહીંયા હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ને અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો. એ કે હલાવો ને આપું. 15 ની નોટ આપી ને તો બાપા કે પરસો વળી ગયો. એટલે કે 15 ની નોટ આચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર. અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવ આવે તો દેવ ને 15 માં થોડું જૂઠું બોલતે કે ના ના આપું ના નથી. પણ એ કે 15 નું આપું 14 આપું. ઓલામ ને એમ થયું કે 8 આના નથી આવે એવું કે 14 તો 14 લઈ લેવાય ને. તમારો કે રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની બે આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથ ની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે નથી. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. આમે શું ભજન ની વાત કરી. આમને શું આમને મોંઘવારી નડે. આવા જાજા છે કરવા જેવાય કંઈક બીજું થઈ જાય બીજું. એટલા માટે હરભુજી ને પછી ખબર પડી. આકાશવાણી થઈ ને પછી ખબર પડે કે અરે તારી ભલી થાય. રામદેવજી બાપા મને મળ્યા. હું બાપુ પગ નો પકડી શક્યો. હું બથ નો ભરી શક્યો. અને પછી 14 આંસુએ બાપુ હરભુજી રડવા માંડ્યા.
હે મારા બાપ, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણીથી રામદેવજી બાપાએ સોમુખે કીધેલું કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, હુકડીની પ્રસાદી, ધોળી ધજા લગાડી અને 5 મારા નામના ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. આ તમને વિશ્વાસ હોય કે ન હોય, બાકી મને વિશ્વાસ છે કે ક્યાંક બેઠો હોય ને બેઠો હોય 100%ની વાત છે. ઈ રોતા રોતા હરભુજી બાપુ છેલ્લી કડીમાં ગાય છે. શું કે છે? લીલુડે ચડીને રે એજી મંડપમાં તમે પધારજો ને પધારો પધારો એ તમે 12 બીજના ભાઈ ભાણ રે ખોડલા રે ચરણતા રે આદિઠા એ રામા પી જય હો. હરિના ચરણે રે હરભુજી જો પીરજી એ જી તમારા ચરણે ભાઈ વાસ રે ખોડલા રે ચરણતા રે આદિઠા એ રામા પી સલ જાજો શરણમાં એ તમારો હૈયો રાખજો. આવી સરગાપુરની શેરીએ હું તો બની છે વાતની મતવાર જીજી હું તો બનીશ વાતની બતવા. અનજાડે જાડે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી એ હારે નો હોય પ્રીત જાણે અવિદેશી એ મળી જાય આપણા દે અવિદેશી એ મળી જાય આપણા એક ફરમાઈશ એક જોક્સ નહીં કોક સાંભળી ગયું છે કામ વિડીયોમાં જોયું છે એ કહી દઉં પછી આપણે બેનને સાંભળવા છે. 2 ખેતરોની માથે મોરલો બોલતો. વાત ઉપર ધ્યાન આપજો.
બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ? એને ખબર નહોતી મોર બોલે છે. આપણામાં એવું નથી હોતું, બોલે કઈ